તો નમસ્કાર મિત્રો આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર ગોપાલભાઈ ઇટાલિયાએ આક્ષેપો લગાવ્યા અને એવું કહ્યું છે કે પોલીસવાળાને હર્ષ સંઘવીએ મારા ઘરે મોકલીને મારા મમ્મી એકલા રહે છે ઘરે અને મોટી ઉંમરના વ્યક્તિ છે તેમને હેરાન કર્યા છે। તો હું તમને ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ। હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું। જગ જાહેર આખી દુનિયાને ખબર છે, મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે। તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે। પહેલા તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો। મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે। આ એકદમ હલકામાં। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, એમાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે મારા જે પણ જે પુરાવા છે બધું છે, જે કોલ મારો નંબર છે, પછી ટોટલ મારી માહિતી પોલીસવાળા જોડે છે। એટલે પોલીસવાળાને ખબર જ હતી કે અત્યારે હું ઘરે હાજર નથી, તો પણ જે આ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને મારા ઘરે મૂકીને મારા મોટી ઉંમરના જે મમ્મી છે મારા એમની સાથે આ લોકોએ ગેરવર્તન કર્યું છે। પહેલા થોડી ઘણી સરખી રીતે વાતો કરી અને પછી બેફામ વર્તન કર્યું છે મારા મમ્મી સાથે। તો મિત્રો આ વિડીયો વાયરલ થતા જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એ આપણી ચેનલમાં ઓલરેડી પહેલાથી પોસ્ટ કરેલી જ છે, એટલે તમે પહેલા એ જોઈ લો એ એઆઈ ક્રિએટ છે કે અથવા તો સાચી થઈ છે એ આપણને કોઈ પણ માહિતી નથી। સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પણ માહિતી મળી એ આપણે વિડીયોની અંદર કહી દીધું છે। મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો છે, તો હવે પહેલો એક કોલ રેકોર્ડિંગ પણ તમે જોઈ લો।